બંકો મારો વિફરેલો વાઘ આવ્યો. બંકો હલો ભાઈ આપણે ચાલે જવાનું છે આબુ ધાબુ. કઈ ના ઘટે મારા વાલા. તો ભાવ કરાવજો. દુબઈમાં આવતા હોય ભાવ કરાવવામાં તો ભાઈ આપણે ગુજરાતી હોય એટલે ક્યાંય પાછો પડે નહીં. ગુડ મોર્નિંગ. 1:60 ભાઈ, 1:60 થઈ ગઈ એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું ને. અમે અત્યારે નીકળી ગયા છીએ. આજે અમારો ફ્રી ડે છે અને હું પ્રતિકભાઈ અને અમારા લાડીલા એવા નયનભાઈ નીકળી ગયા છીએ અત્યારે મીના બજાર બાજુ. મીના બજારમાં જઈએ અને કંઈકનું કંઈક હવે ત્યાં આગળ ફરીએ છીએ. મતલબ જોઈશું તો કરીને ભાઈ અહીંયા દુબઈ આવ્યા છીએ તો અહીંયા ટેક્સી કરીએ. અહીંયા 25 રૂપિયા ભાડું હોય ખાલી. એટલે હવે 25 રૂપિયા ભાડામાં આપણે મીના બજાર પહોંચી જઈશું. મીના બજાર પહોંચીને થોડું ઘણું ફરીએ, મોજ કરીએ અને પછી સાંજે 6 વાગે ડિનરમાં જવાનું. ત્યાં સુધી આપણે આજના દિવસમાં શું એક્ટિવિટી કરીએ ચલો તમને બતાવું. તો અત્યારે જો ભાઈ મીના બજાર પહોંચી ગયા છીએ અને આ બધા જોઈ લો બંકાઓ હેરતા હેરતા જાય. અહીંયા આગળ આપણા લાલ દરવાજામાં જે રીતે ભાઈ પેલા બોલાવો ને કે ભાઈ અહીંયા આગળ જો આ કુર્તી મળે, અહીંયા આગળ પેન્ટ મળે, અહીંયા આગળ આપણને તમને આ મળી જશે હેડો, એ રીતે લઈને ખેંચીને લઈ જાય લોકોને. એટલે આ મીના બજાર ને એક ટાઈપથી આપણા અમદાવાદમાં જે રતનપુર લાલ દરવાજા છે ને એવું જ છે. જો આ રિલીફ રોડ આવ્યો જો જોઈ લો છે ને. કોઈ ઘટે કઈ ના ઘટે મારા ઓલા બંકો. તો જો ભાઈ અત્યારે ભાવના રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ વિઝિટ કરીએ આપણે. ભાવના રેસ્ટોરન્ટ છે 1974 વેજીટેરિયન ડિલક્સ રેસ્ટોરન્ટ છે. અહીંયા આગળ તમને ઢોસા, મેંદુવડા બધો નાસ્તો મળી રહે છે ભાઈ. આપણો જે ગુજરાતી હોય નોર્મલ મીઠાઈ છે આ તે બધું જ છે. અને કાકા અહીંયા 1974 થી ભાઈ માર્કેટમાં ધૂમ મચાવે. જો ખમણ છે, સમોસા છે, ભજીયા છે, બધું જ જોવા મળી જવાનું છે. જોઈ લો. તો ભાઈ અમે અત્યારે અહીંયા આગળ ખાલી ને ખાલી ચા પીવા આવ્યા છીએ. હવે જોઈએ છે નાસ્તો શું કરીએ આગળ. પણ ચા પીવાનું શું ભાઈ કેવું છે? તે દિવસે પ્રમુખમાં ગયા હતા, ચામાં મજા આવી હતી એટલે અહીંયા ચા પીવા આવ્યા. શું કેવું ભાઈ? ચા પીવા આવ્યા ને? ચા પીવો મજા. પાણી પીવો તમે તો? પણ ચા પેલા પાણી પીવું પડે ને. એવું છે એમ. જમવાનું બી મળી રહે છે કારણ કે જો અહીંયા લખેલું જ છે 12 દિરહામની અંદર મિની થાળી છે, ફિક્સ થાળી છે અને 16 દિરહામની અંદર એમની પ્રીમિયમ થાળી છે એ મળી રહે છે. જોઈ લો મજા આવી જાય ભાઈ. થાળી જલસો પડી જાય એમ. બાકી જો અહીંયાના રોડ જુઓ ખાલી. હા 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 અહીંયા આ રીતનું લખેલું હોય બધું. જોઈ લો. હા જો ખાલી આ કેવું બનાવેલું યાર મસ્તન. તો અમે અહીંયા આગળ ભાઈ અત્યારે ફરી રહ્યા છીએ ને એટલે કે મીના બજારમાં ફર્યા તો એટલું ખબર પડી કે તમે અહીંયા આગળ અમદાવાદી હશો ને તો ફાયદોનો ફાયદો જ કરીને જશો. કારણ કે બધી જ વસ્તુમાં ભાવબતાલ તમને કરાવતા આવડતું હશે તો તમે જોરદાર ફાયદામાં રહેશો. કારણ કે 5-10 દિરહમ બી ઓછા કરાવશો ને નાની વસ્તુમાં તો બી તમને સારો ફાયદો થઈ જશે એમ. તો ભાવ કરાવજો. દુબઈમાં આવતા હોય તો કોઈ બી જગ્યાએ ગમે તે વસ્તુ ખરીદવા જાઓ તો ભાવ કરાવજો મજબૂત. જોઈ લો અત્યારે ટેક્સીમાં અમે જઈએ છીએ એમાં ભાવ કરાવ્યો એટલે હવે શું કે ભાવ કરાવશો તો મજા પડશે ભાવ. એટલે હવે જો અત્યારે મસ્ત લેન્ડ ક્રુઝર પ્રાડોની અંદર અમે જઈએ છીએ ખાલી ને ખાલી 30 રૂપિયામાં. વિચારો એટલે ભાઈ આવું છે સમજ્યા તમે. બાકી લેન્ડ ક્રુઝરની અંદર જઈએ છીએ અત્યારે અને ખાલી 30 રૂપિયામાં અમે ફરવાના છીએ હવે. અને શું કહો છો ભાઈ પ્રતિકભાઈ? કમ્પ્લીટ ભાવ કરાવવાનો કેવી રીતે આવડવું જોઈએ ભાઈ. આપણા જેવો માણસ હોય તો ગમે તે રીતે શું કહો ફાયદો થઈ જાય. શું કે 40% જ ભાવ બોલવાનો, 30%, 40% જ ભાવ અને આપી જ દે. છેલ્લે લઈને જ આવીએ છીએ અમે, ક્યાંથી ના નથી પાડતા. શું કેવું ભાઈ તમારું? કઈ નહીં કેવું આપણે. એમ તો ખબર છે પ્રતિકભાઈ ભાવ ભાવ કરાવવા ભાવ કરાવવામાં તો ભાઈ આપણે ગુજરાતી હોય એટલે ક્યાંય પાછો પડે નહીં. બાકી પહોંચી જ જજો દુબઈ. તો અત્યાર સુધી તો ભાઈ અમે મીના બજારમાં હતા ફરીને આવ્યા છીએ અને આજે અમારા આકાશભાઈ જોડે જવાનું છે. कैसे हो आकाश भाई? बढ़िया एकदम. आज अपने को कहाँ जाना है फिर से? डाउ क्रूज में जा रहे हैं मरीना वाले. मरीना वाला जो हम गए थे वही सेम टू सेम है? सेम टू सेम. તો ભાઈ જો અમે બીજી વાર જઈએ છીએ કારણ કે હવે આજનો દિવસ તો આખો ફ્રી હતો અને ડિનર માટે આજ कहाँ हमारी कहाँ है डिनर? आप लोगों का डिनर फूड विला में था. हाँ फूड विला जाएंगे डाउ क्रूज में तो डिनर अपना वहीं करेंगे. हमारा तो वहीं रहेगा. તો ભાઈ અમારા ડિનર હતું અહીંયા આગળ ફૂડ વિલામાં પણ હવે ક્રૂઝમાં જઈએ છીએ તો ત્યાં જઈને કરવાનું છે આજે ડિનર. અને બંકાઓ જો તૈયાર થઈ ગયા છે
અને મેં આજે ભાઈ આમ ટી-શર્ટ પહેરી ઉભો લે હેડ હેડ मारो विखरेलो भाग आयो બંકો શું થયું? હા થોડું વધારે ઝાટકો વાગી ગયો. બાકી ભાઈ કેવો લાગે આજે કમેન્ટ કરી દેજો. લે હેડો જો અહીંયા આગળ આ ફરકડી ફરે એમાં ઘૂસી જવાનું. એક જણા જાઓ ભાઈ જાઓ. હવે હું આવીશ. ડેન ડેન એ બફારો ચાલુ બફારો ફૂલ બફારો ચાલુ. ગરમી કેવી લાગે? ભૂક્કા કાઢે એવી. અમારી બસ આવી ગઈ છે ભાઈ અને અમે જવાનું છે હવે જોરદાર ક્રૂઝમાં. તો હવે હેડો તાણો. હા આજે ફરીથી ભાઈ આપણને રવિભાઈ મળી ગયા. રવિભાઈ આજે અહીંયા આગળ કે શું બતાવવાના, શું શીખવાડવાનું? મરીના ક્રૂઝ, કાર્નિવલ ક્રૂઝ શીખવાડશો બધાને? શું શીખવાડ? એટલે બધાને બતાવશો એમ? બધું શું બતાવશો? હાઈ-રાઇઝ બિલ્ડિંગ, દુબઈનો પ્રાઇમ એરિયા છે. એટલે અહીંયા આગળ તમારે શીખવાડવાનું છે, બધાને બતાવવાનું છે કે તો અમારો વખતે તો આયા નતા ચમ બતાવીશું. અમારો આજે આવ્યો મોકો મળ્યો તમારા જોડે આવવાનો સાહેબ. વાહ વાહ એટલે પર્સનલ જોયું ભાઈ આપણા માટે આ જોયું ને તે. તો ભાઈ જો અમે ગયા હતા મસ્ત એવા ક્રૂઝમાં. વાગ્યા અત્યારે 1:30 કારણ કે કાલે સવારે હવે અમે નીકળી રહ્યા છીએ પાછા અમદાવાદ બાજુ. અમદાવાદ નહીં હજુ આબુધાબી જવાનું છે એટલે એનું બી બતાવીશું. પણ હવે પેકિંગ કરવાનું હતું બધું એટલે કારણ કે આબુધાબીથી ડાયરેક્ટ અમદાવાદ જઈશું. આબુધાબુ અમારે ગ્રુપમાં કાકા ને તો આબુધાબુ બોલે. તો હવે કેવું છે કે પેકિંગ બધું કરી દીધું છે કમ્પ્લીટ. જો અત્યારે બધું રેડી થઈ ગયા પેક. શું કેવું ભાઈ તમારું? ઓલા કાકા કઈ રીતે બોલે આબુ એટલે એટલા સિરિયસ થઈને બોલે ને, ઓલા ભાઈ આપણે ચાલે જવાનું છે આબુધાબુ. એટલા હસીએ ને ભાઈ ખરેખર. તો ભાઈ જો હવે અહીંયા દુબઈમાં તો ફૂલ મોજ કરીએ. એક દિવસ ત્યાં આગળ આબુધાબીમાં છે. હવે ત્યાં આગળ શું શું બતાવવા છે એ બી તમને કાલના બ્લોગમાં બતાવીશું. આજે અહીંયા આગળ બ્લોગ એન્ડ કરીએ છીએ. હવે અમે ત્યાં આગળ ગયા હતા ક્રૂઝની અંદર, પણ ક્રૂઝની અંદર વિડીયો એવું શૂટ કર્યું નહીં કારણ કે આપણે પહેલા જ દિવસે ક્રૂઝમાં શૂટ કરી દીધું હતું બધું. એટલું એ સેમ ટુ સેમ મત હતું. પણ અમે ખાલી એમને ગયા હતા કે ભાઈ ચલો ત્યાં આગળ વધારે મજા આવી હતી. મતલબ કે આખું સિનારીઓ જોરદાર હતો. એવો બીજી વાર જોવા મળવાનો નહોતો એટલે વિચાર્યું કે ભાઈ જતા આવીએ. આજ તો વિડિયો નહીં લીધા પણ એ અખંડ મોજ કરી. હા વિડીયો વગરની મોજ બી કરી અને એક બે વિડીયો અમારા રીલ શૂટ માટેના તે લઈ લીધા જે કામના હતા, બહુ મજબૂત હતા. નાચ્યા જ છીએ. હા તો કરી દીધું છે કમ્પ્લીટ. હવે ઊંઘી જઈએ છે. 1:30 વાગ્યો છે. તો હવે ઊંઘીએ છે. અહીંનો 1:30 એટલે આપણે સમજો કે આપણે અમદાવાદમાં હે ને સમથિંગ 1:30 એટલે કે 3 વાગ્યો હશે. તો હવે અમે અહીંયા ઊંઘી જઈએ છીએ, આરામ કરીએ છીએ શાંતિથી, મોજ મસ્તી કરીને ઊંઘી જઈએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.